જય માં મોગલ મિત્રો અમો તમને બતાવવા જઈ રહ્યા છીએ મોબાઈલથી શું નુકસાન થાય તો વિડિયો અંત સુધી જોજો અને વિડિયોને શેર કરજો જય માં મોગલ મોબાઈલથી થતા નુકસાન મોબાઈલથી થતા નુકસાન મિત્રો મોબાઈલ કોને ના ગમે નાનું મોટું કે પછી કોઈ પણ હોય જેના હાથમાં જોઈએ તેના હાથમાં બસ માત્ર મોબાઈલ રાત હોય કે પછી દિવસ માત્ર મોબાઈલ પરંતુ શું તમે મોબાઈલથી થતા નુકસાન જાણો છો? જો મિત્રો તમે અથવા તમારા બાળકો વધુ પડતો મોબાઈલનો ઉપયોગ કરે છે તો અત્યારથી જ સાવધાન થઈ જાઓ, કારણ કે તમે વિચાર્યું નહીં. તો ચાલો જાણીએ મોબાઈલથી થતા નુકસાન વિશે. મોબાઈલથી થતા નુકસાન. મોબાઈલનો વધુ પડતો ઉપયોગ ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતામાં ઘટાડો કરે છે, જેના કારણે તમે કોઈપણ કાર્યમાં યોગ્ય રીતે ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી, જેથી મોબાઈલ તમારી યાદશક્તિને અસર કરે છે. મોબાઈલ ફોનને સતત આંખની વધુ નજીક રાખવાથી આંખોમાં તણાવ આવે છે. સાથે સતત મોબાઈલ જોવાથી આંખોમાં ખરાબ કિરણો પડે છે. તેથી તે કિરણોના કારણે આંખોની રોશની પણ અસર થાય છે, જેથી માથાનો દુખાવો, શુષ્કતા જેવી સમસ્યાઓ થાય છે, જેના લીધે આંખોમાં પાણી પડે છે અને જેના લીધે મગજ પર પણ અસર થાય છે. એક સંશોધનમાં એવું પણ જાણવા મળ્યું છે કે બાળ અવસ્થામાં વધુ પડતો મોબાઈલનો ઉપયોગ કરવાથી બાળકના મગજના વિકાસને ધીમું કરી શકે છે, જેથી મગજમાં લોહીનું ભ્રમણ ઘટાડે છે અને મગજને શુષ્ક બનાવે છે, જેનાથી બાળકોમાં યાદશક્તિ પર અસર થાય છે. કાર્ડિયોલોજીના યુરોપિયન જર્નલમાં પ્રકાશિત થયેલા અહેવાલના પ્રમાણે મોબાઈલ ફોનમાંથી નીકળેલા રેડિયેશનને કારણે હૃદયની સામાન્ય કામગીરીમાં અનિયમિતતા થવા લાગે છે, જેનાથી હૃદયની સમસ્યાઓ શરૂ થઈ શકે છે. મોબાઈલમાંથી નીકળતું રેડિયેશન આપણા મગજ કોષોને અસર કરે છે, જે મગજ કેન્સરની સંભાવનાઓને વધારે છે. ફોન પર લાંબા સમય સુધી વાત કરતા સમયે વધારે ઇયરફોનનો ઉપયોગ કરવાથી અને રાત્રે ફોનને તમારા માથાની નજીક રાખવાથી નીકળતા રેડિયેશન તમારા શરીર પર ખરાબ અસર કરે છે. મોબાઈલમાંથી નીકળતી ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન તમારા મગજના ડીએનએને નુકસાન પહોંચાડે છે, જે ક્ષતિગ્રસ્ત મગજના કોષો તમારી ન્યુરોલોજિકલ કામગીરીને અસર કરે છે, જેથી ઊંઘવાની સમસ્યાઓ ઉપરાંત અલ્ઝાઇમરને પાર્કિન્સન રોગો જેવા ન્યુરોડિજિટલ રોગો તરફ દોરી શકે છે, જેના લીધે કારણ વગર ક્રોધાવેરા મિત્રો અને પરિવારના સભ્યોને ઓળખવામાં સમસ્યા આવી રહી છે. મોબાઈલમાંથી નીકળતો રેડિયેશનની ગરમી પુરુષોના શુક્રાણુઓ માટે હાનિકારક છે, જેના કારણે તેમનામાં વંધ્યત્વની સમસ્યા વધે છે. ડોક્ટરોના મત પ્રમાણે દરરોજ 2 થી 3 કલાક સુધી મોબાઈલનો ઉપયોગ તમારી સુનાવણી પર અસર કરી શકે છે. કલાકો સુધી મોબાઈલ પર વાત કરવી અને મોબાઈલમાં ઊંચા અવાજે સંગીત સાંભળવું એ પણ તમને આંશિક બહેરાશનો શિકાર બનાવે છે. મોબાઈલમાંથી નીકળતા ઇલેક્ટ્રોમેગ્નેટિકથી તમારું ડીએનએ એક ક્ષતિગ્રસ્ત થઈ શકે છે, જે તમને માનસિક રોગી બનાવી શકે છે. મોબાઈલ ફોન કેન્સર જેવી બીમારીઓને પણ જન્મ આપે છે. સાથે આ ડાયાબિટીસ અને હૃદય રોગ જેવી ઘણા પ્રકારની બીમારીઓનો ખતરો પણ ઘણો વધારી દે છે. જો તમે મોબાઈલ ફોનને આખો દિવસ તમારી પોકેટમાં અથવા તો શરીર સાથે ચિપકાવીને રાખો છો તો ટ્યુમર થવાની સંભાવના રહે છે. રાત્રિના સમયે મોબાઈલ ફોનને સાથે રાખીને સૂવાથી તમને ઘણા પ્રકારની બીમારીઓનો ખતરો હોઈ શકે છે. આ તમારા માથા પર નકારાત્મક પ્રભાવ પડે છે. તમારો મોબાઈલ બેલ્ટની પાસે બનેલા પોકેટમાં રાખતા હોય છે, જે ખૂબ જ ખતરનાક હોય છે. મોબાઈલ ફોનના ઇલેક્ટ્રોમેગ્નેટિકની સીધી અસર તમારા હાડકાઓ પર પણ પડે છે, જેથી તમારા હાડકાઓમાં હાજર મિનરલ લિક્વિડ ધીરે ધીરે ખતમ થતું જાય છે.
તણાવ અને ડિપ્રેશનના કારણોમાંથી એક પ્રમુખ કારણ મોબાઈલ રેડિયેશન તણાવ અને ડિપ્રેશનના કારણોમાંથી એક પ્રમુખ કારણ છે જે મગજની કોશિકાઓને સંકુચિત પણ કરી શકે છે. ગર્ભવતી મહિલાઓએ વધારે પડતો મોબાઈલ ફોનનો વપરાશ કરવાથી બચવું જોઈએ, જેમાં ગર્ભમાં ઉછરી રહેલા બાળકોને નુકસાન થાય છે, જેથી બાળકના વિકાસમાં પરેશાની પણ આવી શકે છે. તો મિત્રો, આ માહિતી તમને કેવી લાગી? જો સારી લાગી હોય તો આવા વિડિયો જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો અને વિડિયો બને આટલો શેર કરજો અને કોમેન્ટમાં જય માં મોગલ લખજો.